હેલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દીકરાઓ, અત્યારે કરન્ટલી આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 1 કેમિકલ એરેથમેટિક એટલે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ કરીએ છીએ. એકચ્યુઅલી આ ચેપ્ટર 1ને મોલ કોન્સેપ્ટ દ્વારા પણ ઓળખી શકાય, કેમ કે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને તો એ છે મોલ કોન્સેપ્ટ. રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે કોઈ જથ્થાત્મક સંબંધોનો અભ્યાસ કરવામાં આવે એટલે કે કોઈ ગણતરીઓ કરવામાં આવે અને પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકના ઘટક કણોની સંખ્યા અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નિપજોના ઘટક કણોની સંખ્યા જો ગણવી હોય તો એ મોલ કોન્સેપ્ટ સિવાય શક્ય નથી. આથી આ મોલ કોન્સેપ્ટ રસાયણ વિજ્ઞાનમાં થતી પ્રત્યેક ગણતરીઓનો એક પાયાનો મૂળભૂત એક એકમ છે. તો આ મોલ કોન્સેપ્ટ શું છે, આજના લેક્ચરની અંદર આપણે ટોપિકને સમજવાનો છે. પરંતુ એ પહેલાં જો કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયોમાં મજા આવતો હોય તો પ્લીઝ લાઈક કરો અને શેર કરો. રાઈટ, ચાલો હવે આપણે શરૂઆત કરીએ મોલ કોન્સેપ્ટ, મોલ સંકલ્પના. પ્રશ્ન છે, આ મોલ શું છે? તો આ મોલ શબ્દ પહેલેથી એકવાર સાંભળેલો છે આ જ ચેપ્ટરમાં શરૂઆતના લેક્ચરની અંદર જ્યારે આપણે મૂળભૂત એકમો, મૂળભૂત રાશિઓના એકમોનો અભ્યાસ કરતા હતા ત્યારે પદાર્થના જથ્થાનો એકમ મોલ જે એસઆઈ યુનિટે સ્વીકારેલો છે. પણ શા માટે પદાર્થના જથ્થાનો એકમ મોલ એક નવી ભૌતિક રાશિ ડેવલપ કરવામાં આવી? એનું એક રીઝન છે. આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ અને એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો ના કેટલા ઘટક કણો પ્રક્રિયામાં ભાગ લે છે. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પ્રક્રિયક છે એ, એની પ્રક્રિયા કરું છું બી સાથે અને મને એક નિપજ મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન આ એના કેટલા ઘટક કણો પ્રક્રિયામાં ભાગ લે છે, બી ના કેટલા ઘટક કણો પ્રક્રિયામાં ભાગ લે છે, હવે એ ગણવા પડે. ઘટક કણો, કણોની સંખ્યા એટલે કે એ ઘટક કણો કાં તો પરમાણુ સ્વરૂપે હોય, કાં તો અણુ સ્વરૂપે હોય, કાં તો આયન સ્વરૂપે પણ હોય, અથવા તો ઇલેક્ટ્રોનની પણ વાતો ચાલતી હોય. પણ અતિ સૂક્ષ્મ કણોની સંખ્યા આપણે જાણવી છે કે પ્રક્રિયા દરમિયાન કેટલા સૂક્ષ્મ ઘટક કણો ભાગ લે છે. તો હવે હું તમને પાત્રમાં બે પ્રક્રિયકો ભેગા કરીને દઉં અને પ્રક્રિયક આપું અને તમને પૂછું કે ચાલો ભાઈ મને જરાક આમાંથી એક એક કણ ગણીને દ્યો તો કે આમાં પ્રક્રિયામાં કેટલા ઘટક કણોએ ભાગ લીધો, તો તમારો જવાબ શું હશે? તો ત્યારે તમે એવું કહેશો કે સર તમારું માથું ફરી ગયું છે કે હું આ કોરોના થયો એમાં કઈ ઘટક કણો ગણવા કેમ અમારે? હવે જે ઘટક કણ 100ની અણી ઉપર હજારોની સંખ્યામાં રહેતો હોય, જે એક ઘટક કણ નરી આંખે જોઈ ન શકાતો હોય, જે એક ઘટક કણનું દળ 10⁻23 કે 10⁻24 ઘાતોમાં આવતું હોય, એ એક ઘટક કણ દેખાતો ન હોય તો મારે ગણવો કઈ રીતે કે કેટલા ઘટક કણો પ્રક્રિયામાં ભાગ લે છે? મતલબ કે માથું તોડી નાખે એવો એક મુદ્દો થયો કે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટક કણોની સંખ્યા કેટલી એ આપણે જાણવું છે. કેમ જાણવું? તો એના સોલ્યુશન માટે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટક કણોની માત્રા માટે એક મૂળભૂત રાશિ તરીકે એસઆઈ યુનિટે 7મી રાશિ ડેવલપ કરેલી છે અને એ છે મોલ. આ મોલ એટલે ઘટક કણોની માત્રા દર્શાવતો એકમ. ચાલો હવે નવો પોઈન્ટ. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આ આંકડો બોલું છું. આંકડો ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો, હવે આગળ વાત કરીએ. હું તમને એમ કહું કે દીકરાઓ તમે બજારમાં ગયા છો અને બજારમાંથી તમને તમારા પપ્પાએ કીધું છે કે બેટા આજે નવરાત્રિ છે, આપણે ભગવાનને સાંજે માતાજીની આરતી કરીએ, પ્રસાદી રાખવી છે, તો બજારમાંથી કેળા લઈ આવવાના છે, સફરજન લઈ આવવાના છે. રાઈટ? તો હવે તમે બજારમાંથી સફરજન લઈ આવો છો. એ સફરજન કાં તો તમે વેટના સંદર્ભે લઈ આવશો, કાં તો સંખ્યામાં લઈ આવશો. તમે એવું કહેશો પપ્પા હું 5 નંગ સફરજન લાવ્યો છું, મતલબ 5 સફરજન. તમે પપ્પાને કહેશો કે પપ્પા હું 1 ડઝન કેળા લાવ્યો છું. 1 ડઝન એટલે
12 નંગ થાય. આ સંખ્યાના મૂલ્યો છે. 1 ડઝન એટલે 12 નંગ. ચાલો હું એ સંખ્યાના મૂલ્યો અહીંયા દર્શાવું છું કે ભાઈ 1 ડઝન એટલે 12 નંગ. પછી નંદ લખાઈ ગયું ભાઈ. 12 નંગ. આ નંગ એટલે સંખ્યા દર્શાવે છે. હો ઘણા એને આપણે ભાઈ આ તો નંગ જેવો છે, એમ નહીં. પછી દીકરાઓ કોડી. કોડી પણ એક સંખ્યા દર્શક અંક જ છે, મતલબ સંખ્યા દર્શક રાશિ છે, એકમ છે કોડી. દાખલા તરીકે આપણે જેમાં કંઠી છે, આ કંઠી જ્યારે તમે બજારમાં લેવા જાઓ, કોઈ હવેલીએ વૈષ્ણવ સમાજના વ્યક્તિ હોય તો હવેલીએ કંઠી લેવા જાય, તો ગોકુલ મથુરા જાઓ તો ત્યાં તુલસીની માળા વેચાતી હોય, એ માળા લ્યો ને તો એ માળા તમને પૂછશે 1 2 3 આપું, એમ નહીં, એ એવું પૂછશે કેટલી કોડી માળા આપું, કેટલી કોડી. કોડી એટલે ઓલું ઈસ્ટો રમવાની કોડી નહીં. હો, કોડી એ એક સંખ્યા દર્શક એકમ છે. તમને એવું પૂછે કેટલી કોડી માળા જોઈ છે ભાઈ તમારે, આપણે ટકો ખંજોરીએ આ કોડીને માળા, ભાઈ માળા જોઈ છે, કોડી નથી જોતી. પરંતુ તમને એ કદાચ ખબર હોય કે ના હોય, પણ તમારા વડીલને જરૂર ખબર હશે કે 1 કોડી એટલે 20 નંગ. 1 કોડી એટલે 20 નંગ. 1 ગ્રોસ એટલે 144 નંગ. મતલબ તમે બજારમાંથી માનો કે સફરજન લઈ આવો છો, એ સફરજન તમે તમારા પપ્પાની સામે રાખો છો ને 12 સફરજન રાખો છો, તમે એવું કહી શકો પપ્પા હું 1 ડઝન સફરજન લાવ્યો છું. 20 સફરજન લાવો છો, તમે એવું પણ કહી શકો પપ્પા હું 1 કોડી સફરજન લાવ્યો છું. કે 144 નંગ સફરજન લાવો છો, 144 સંખ્યા બતાવજો. 144 સફરજન લાવો છો તો તમે તમારા પપ્પાને કહી શકો પપ્પા હું 1 ગ્રોસ સફરજન લાવ્યો છું. તો આ જે એકમ છે એ સંખ્યા દર્શક એકમ છે. તો તમને એમ થશે તો સર આપણે એક કામ કરીને આમાં જે તમે પ્રક્રિયા આપેલી હતી મેં A+B ઇટ ગીવ્સ પ્રોડક્ટ, અને મારો પ્રશ્ન હતો કે દીકરાઓ કેટલા પ્રક્રિયકના ઘટકનો ભાગ લે છે પ્રક્રિયામાં, તો તમને એમ સર એક કામ કરો ને આપણે ડઝનમાં વાતો કરીએ. અરે ભાઈ એક ઘટકકણ નથી પકડી શકાતો તો 12 ઘટકકણ કેમ આપણા ધ્યાનમાં આવે? અતિ સૂક્ષ્મ ઘટકકણ 144 ઘટકકણો ભેગા થાય તોય તમે નહીં જોઈ શકો. અતિ સૂક્ષ્મ ઘટકકણો મતલબ કે પરમાણુ, અણુ, આયન કે ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ, જેને માઇક્રો પાર્ટિકલ્સ કહેવાય, એવા અતિ સૂક્ષ્મ ઘટક કણોની જ્યારે ગાણિતીય રજૂઆત કરવાની હોય, તેની ગણતરીઓ કરવાની હોય, તેમની માત્રા વિશે જાણવું હોય, ત્યારે આવા સંખ્યા દર્શક એકમો ના ચાલે. હા, નો ડાઉટ ડઝન કોડી ગ્રોસ, 1 ડઝન 12 નંગ કોડી, 20 નંગ ગ્રોસ એટલે 144 નંગ હોય, પણ એ પરમાણુ અણુ કે આયન માટે ન લઈ શકે. આપણે એમ ન કહી શકીએ આજ તો મેં 1 ડઝન મીઠાના ઘટક કણો ખાઈ લીધા. ખાલી 12 જ ઘટક કણો થોડીને ખાધા હોય. તમે 58.5 ગ્રામ મીઠું ખાવ ને એટલે 1 મોલ મીઠું ખાધું હોય. કઈ રીતે થાય આગળ કહીશ. અને 1 મોલ મીઠું ખાધું બરાબર 6.022 into 10⁻23 જેટલા મીઠાના અણુઓ ખાઈ ગયા. હવે તમારા મમ્મી શાક બનાવતા હોય ને એમાં 58 ગ્રામ મીઠું તો નોર્મલી નાખતા હોય, જો ઘરમાં 4-5 સભ્યો વચ્ચે ખાવાનું બનતું હોય તો 58 ગ્રામ મીઠું, લાટું મીઠું નાખતા હોય બરાબર, બધા ખોરાકને ભેગા કરીએ તો એટલું મીઠું તો નોર્મલી ખાઈ જતા હોય, તમે ખાલી 1 ડઝન તો ન ખાતા હોય. મતલબ અતિ સૂક્ષ્મ ઘટક કણોના સંખ્યાને દર્શાવવા માટે મોલ નામની ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવી. ચાલો રેડી? તો હવે એના વિશે વાત કરીએ. આ મોલ સૂક્ષ્મ ઘટક કણોની માત્રા દર્શાવવા માટે, તેની સંખ્યા દર્શાવવા માટે આપેલો એક એકમ છે બરાબર, ભૌતિક રાશિ. ચાલો, પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન જે અતિ સૂક્ષ્મ કદના હોય છે. દીકરાઓ ટેક્સ્ટબુકમાંથી વાંચવાની જરૂર નથી, હું જે રીતે લખાવું છું, જે રીતે ભણાવું છું, એ જ રીતે તમારે કરવાનું છે, એ જ નોટ ડાઉન કરવાનું છે. રાઈટ? ઓકે. અતિ સૂક્ષ્મ કદના હોય છે, તેના નાના જથ્થામાં પણ ઘટક કણોની સંખ્યા ખૂબ જ વધુ હોય, વિરાટ હોય, કેટલા બધા, અસંખ્ય. નાનકડો જથ્થો લ્યો ને તો એમાં અસંખ્ય ઘટક કણો હોય. હું તમને પ્રેક્ટિકલી પ્રૂફ આપીશ. હવે નાનકડા ઘટક કણોની સંખ્યા પણ ખૂબ જ વધારે હોય, નાનકડા જથ્થામાં પણ. આવી વિશાળ સંખ્યા ધરાવતા ઘટક કણોની માત્રા દર્શાવવા માટે
એસઆઈ પદ્ધતિ દ્વારા પદાર્થના જથ્થાનો એકમ 7મું મૂળભૂત રાશિ તરીકે મોલ તરીકે દાખલ કર્યો. હવે પ્રશ્ન થશે, સર આ વૈજ્ઞાનિકોના મગજમાં આવા ઘટક કણોની સંખ્યા ગણવા માટે કઈ રીતે આ થિયરી વિચારેલી હશે કે કઈ રીતે ઘટક કણોની સંખ્યા ગણી હશે? ચાલો હું તમને મારી રીતે રસ્તા તરફ લઈ જાઉં. ધારી લ્યો કે હું એક દુકાનદાર છું. સાંભળજો ખાસ, હું એક દુકાનદાર છું, જુદા જુદા તત્વો વેચવા બેઠો છું. રસાયણ વિજ્ઞાનમાં વપરા તત્વ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે 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 એવું આપણે ધારી લઈએ પરમાણુ સ્વરૂપે. તમે મારી પાસે આવો છો અને તમે મને એવું કહેશો કે સર મને 12 AMU કાર્બન આપો જોખીને. મારી પાસે એક વેઇટ બેલેન્સ પણ છે. 12 AMU કાર્બન આપો જોખીને. હવે મને કયો 12 AMU એટલે કેટલા કાર્બન કહેવાય? આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. 12 AMU એટલે એક કાર્બન પરમાણુ. એટલે એક કાર્બન પરમાણુનું દળ કેટલું? 12 AMU. સાંભળજો ખાસ, એક કાર્બન પરમાણુનું દળ આપણે સમજૂતી જાણીએ છીએ હો, ઉદાહરણ દ્વારા સમજૂતી. ચાલો, એક કાર્બન પરમાણુ નું દળ, એક ઓનલી વન હો, એક કાર્બન પરમાણુનું દળ કેટલું હોય? 12 AMU. ચાલો, ને તમે એનું ગ્રામમાં વજન પણ જાણો છો, 1.992648 into 10⁻⁻23 ગ્રામ. આટલું આપણે થાય છે. આપણે જે પરમાણ્વીય દળના કોન્સેપ્ટમાં આપણે જોઈ ગયા હતા. પણ મારે અત્યારે ગ્રામમાં વાત નથી કરવી, AMUમાં વાત કરવી છે. સાંભળજો. હવે પાછા પોઈન્ટ ઉપર આવીએ. તમે મારી પાસે આવ્યા છો, તમે મને કીધું છે કે સર તમે મને કાર્બન પરમાણુ જોખીને આપો, આપણે 12 AMU કાર્બન લઈ જવા છે, તમારે દેવા પડશે. હું કહીશ ઓકે વાંધો નહીં, 12 AMU જોઈ છે, પણ મારી પાસે વેઇટ બેલેન્સ છે. હવે 12 AMU એટલે એક કાર્બન પરમાણુ નજર સામે મને દેખાવો તો જોઈ. તો હું કહીશ લે ભાઈ દીકરા, તું એક કામ કર, તારી હાથે 12 AMU જોખીને લઈ જા. કેમ કે મારી પાસે વેઇટ બેલેન્સ હશે. નોર્મલી વ્યવહારમાં દુકાને કોઈ AMUમાં ન જોખતું હોય, ગ્રામમાં જ જોખતા હોય છે. વેઇટ બેલેન્સ ગ્રામ અને કિલોગ્રામમાં વર્ક કરતું હશે. તો એક કાર્બનનું વજન 12 AMU મારી પાસે પ્રેક્ટિકલી વેઇટ કરીને આપવું શક્ય નથી. તો તમે મને એવું કહેશો, તમે હોશિયાર ખરા પાછા મને કહેશો સર 12 AMU નહીં તો કાંઈ નહીં, એક કામ કરો ગ્રામમાં કન્વર્ટ કરી નાખી 1.992648 into 10⁻⁻23 ગ્રામ જોખીને આપો. હવે વેઇટ બેલેન્સમાં, ડિજિટલ વેઇટ બેલેન્સમાં તો એટલા ડિજિટ ન હોય, -23 ઘાત છે. મતલબ મારો જવાબ એક હશે. ભાઈ જો મારી પાસે, હવે ખાસ સાંભળજો, અમારા શબ્દો કાન ખોલી સાંભળજો, મગજના દરવાજા ખુલ્લા રાખજો. મારો જવાબ સાંભળો. દીકરા, જો તારે મારી પાસેથી કાર્બન પરમાણુ લઈ જવા હોય તો હું તને 12 AMU નહીં આપી શકું. કેમ કે 12 AMU એટલે એક કાર્બન પરમાણુનું વેઇટ થાય, પરમાણુ દળ છે. એ એક કાર્બન પરમાણુ હું પ્રેક્ટિકલી લઈ પણ નહીં શકું, કેમ કે જોઈ નહીં શકું અને મારું વેઇટ બેલેન્સ જોખીને નહીં આપે. પણ હા, 12 AMU નહીં, તું કે તો હું તને 12 ગ્રામ જોખીને આપું. સમજાય છે? જોજો આપણો રસ્તો ગ્રામ બાજુ વળે છે આણ્વીય દળ, પરમાણ્વીય દળમાં. મારો જવાબ એવો છે કે દીકરા, તમને 12 AMU વેઇટ કરીને નહીં આપી શકું, પણ મારું વેઇટ બેલેન્સ તમને 12 ગ્રામ જોખીને આપશે. તો તમને એમ થશે કે કાંઈ લીધા વગર જાવું, એના કરતા એક કામ કરીએ, 12 ગ્રામ કાર્બન પરમાણુ લેતા જઈએ. હા, પણ એ વાત તો પાકી કે 12 ગ્રામ પરમાણુ હશે કાર્બન પરમાણુમાં. કાર્બન પરમાણુ એક જ નહીં હોય, કેમ કે એક જ કાર્બન પરમાણુ એટલે આટલા ગ્રામ થાય. પણ હું તમને 12 ગ્રામ જોખીને આપું છું દોસ્ત, AMU નહીં, કેમ કે વેઇટ બેલેન્સ એવું કામ નહીં કરે. ઓકે, તો ભાઈ 12 AMU નહીં, 12 ગ્રામ લઈ જાઓ. તો તમે જબલું કોથરી લેશો, એ જબલાની અંદર હું 12 ગ્રામ નાખીશ પ્લાસ્ટિક પોલિથીન બેગમાં. એ 12 ગ્રામ કાર્બન તમે લઈ જાશો ઘરે. હવે પ્રશ્ન ત્યાં થયો, તમારા મમ્મીએ તમારા કાન પકડ્યા,
તને મેં એક કાર્બન પરમાણુ લઈને જવાનું કીધું તું કે ભાઈ તું એક જ કાર્બન પરમાણુ લઈને આવજે, એક જ કાર્બન પરમાણુ લઈને આવજે, એટલે કે 12 AMU કાર્બન લઈને આવવાનું કીધું તું. એટલે ડોબા તું 12 AMU કાર્બન લઈ આવવાને બદલે 12 ગ્રામ કાર્બન લાવ્યો. આ 12 ગ્રામ કાર્બનમાં કેટલા બધા કાર્બન પરમાણુ હશે? હાલ બોલ કેટલા કાર્બન છે? કેમ કે તમને તમારા મમ્મીએ તો એક જ કાર્બન પરમાણુ લઈ જવાનો કીધો તો 12 AMU, પણ મેં તમને કેટલા બટકાવી દીધા? 12 ગ્રામ કાર્બન. તો તમારા મમ્મીએ તમને પ્રશ્ન પૂછી લીધો છે કે ભાઈ તું આ એક કાર્બન પરમાણુને બદલે કેટલા કાર્બન પરમાણુ લઈ આવ્યો? તમે કહેશો 12 ગ્રામ. તમારા મમ્મી કહેશે ના બેટા 12 ગ્રામ તો વજન છે, મેં તને એક કાર્બન પરમાણુ 12 AMU એટલે એક કાર્બન પરમાણુ લાવવાનું કીધું તું 12 ગ્રામ કાર્બન પરમાણુ લાવ્યો છો, તો કેટલી સંખ્યા થઈ કાર્બન પરમાણુની? આ પ્રશ્ન થયો. વિચારો. તમારે ત્રિરાશિ માંડવી પડશે. તમારા મમ્મીને જવાબ તો આપવો જ પડશે, ત્રિરાશિ માંડવી પડશે. તો કઈ રીતે વિચારશો? વિચારો. ત્રિરાશિ સેટ કરતા જેનું બ્રેઇન કામ કરશે એનું આ ચેપ્ટર બહુ સ્ટ્રોંગ રહેશે, યાદ રાખજો. ઇવન કેમિસ્ટ્રીના કોઈ પણ દાખલા સ્ટ્રોંગ રહેશે. ત્રિરાશિ સેટ કરતા આવડવી જોઈએ. ત્રિરાશિ એટલે બહુ સિમ્પલ. 1 રૂપિયાની 2 ચોકલેટ તો 5 રૂપિયાની કેટલી? તો કે 1 રૂપિયાની 2, 5 રૂપિયાની કેટલી? 5 દુ ને 10. એવી જ રીતે એક કાર્બન પરમાણુનું દળ ગ્રામમાં આટલું છે, પણ હું તમને 12 ગ્રામ કાર્બન પરમાણુ આપું તો એનો મતલબ એમ કે એક કાર્બન પરમાણુ દળ 12 AMU બરાબર આટલા ગ્રામ હોય. તો જો 12 ગ્રામ કાર્બન પરમાણુ લેવામાં આવે તો તેમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? આ પ્રશ્ન કર્યો તમારા મમ્મી, હો, મેં નહીં, મહેનત કર્યો. મેં તો તમને 12 ગ્રામ કાર્બન આપી દીધો. તમે લેવા આવ્યા હતા 12 AMU, હું તમને પકડાવી દઉં છું 12 ગ્રામ. ઘરે તમારે સમજી લેવાનું. તો તમારા મમ્મીને તમે કઈ રીતે જવાબ દેશો? તમે ગણતરી માનશો કે ભાઈ જો આટલા ગ્રામ કાર્બન પરમાણુ 1.99268 into 10⁻23 1.9926 ગુણ્યા 10⁻23 ગ્રામ. આના બરાબર ખરેખર કેટલું હોય? AMU માં 12 AMU બરાબર. આટલા ગ્રામ કાર્બન પરમાણુ બરાબર એક કાર્બન પરમાણુ થાય. તો 12 AMU ને બદલે 12 ગ્રામમાં, કેમ કે જે પ્રેક્ટિકલી પોસિબલ છે આપણે એ આંકડો લઈ શકીએ, તો 12 ગ્રામ કાર્બન પરમાણુ લઉં નો જથ્થો લઈએ લેતા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો શું કરશું દીકરાઓ? ત્રિરાશિમાં 12 ગ્રામ ગુણ્યા 1 ભાગ્યા આ ગ્રામમાં આંકડો, માટે 12 ગ્રામ કાર્બન પરમાણુ માં રહેલ કુલ કાર્બન પરમાણુની સંખ્યા બરાબર 1 ગુણ્યા આને અહીંયા ગુણાવી નાખવાનું, આને છેદમાં લઈ લેવાનું બરાબર. આને આવી જાય છેદમાં, ત્રિરાશિ સિમ્પલ છે બરાબર. તો ગુણ્યા 12 ના છેદમાં 1.99268 into 10⁻23 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. રેડી? તો 1 ગુણ્યા 12 ના છેદમાં 1.9926 ગુણ્યા 992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર 6.022
1367 ગુણ્યા 10⁻23 ઉપર લઈએ તો +23 થાય. આટલી કાર્બન પરમાણુની સંખ્યા મળે. જેને આપણે રાઉન્ડ ઓફ તરીકે ગાણિતીય સ્વરૂપે જો લેવું હોય તો આને આમ પણ લખી શકાય 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. ખરેખર આ છે એ કેટલું થાય તો કે એ થશે 12 કાર્બન પરમાણુ થાય. 12 ગ્રામ કાર્બન ના જથ્થામાં રહેલ કાર્બન પરમાણુ ની સંખ્યા કેટલી? જેને ઘાતમાં કન્વર્ટ કરીએ તો એ થશે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. એનો મતલબ એમ, તમે મારી પાસે લેવા આવ્યા 12 AMU અને હું દઈ દઉં છું તમને 12 ગ્રામ, તો એ 12 AMU ને બદલે જો 12 ગ્રામ લેશો ને તો એની અંદર રહેલા ઘટક કણોની સંખ્યા આવશે 6.022 ગુણ્યા 10⁻23 ફિક્સ. તો આ સંખ્યાને કહેવામાં આવે છે 1 મોલ. આટલી માત્રામાં ઘટક કણો હોય ને કોઈ પણ તત્વના તો તેને 1 મોલ કહેવામાં આવે. આથી આને કહેવામાં શું આવ્યું છે? 1 મોલ. માટે આને આધારે કહી શકાય કે 1 મોલ બરાબર, માટે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો. આ ઘટક કણો કાં તો પરમાણુ સ્વરૂપે હોય, કાં તો અણુ સ્વરૂપે હોય, કાં તો આયન સ્વરૂપે પણ હોઈ શકે. 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઘટક કણો. આ Na તરીકે પણ ઓળખાય, એટલે એવોગેડ્રો અચળાંક તરીકે પણ ઓળખાય છે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકના માનમાં. કેમ કે આના વિશે હજી વિગતવાર કદની સાથે અને ઘટક કણોની સંખ્યા સાથેના સંબંધ દર્શાવતી જે ગાણિતીય રજૂઆત છે એના માટે એવોગેડ્રોનો નિયમ આવે છે. આ એવોગેડ્રો વૈજ્ઞાનિકના નામ પરથી 1 મોલ એટલે કે આ જે ઘટક કણોની સંખ્યા છે તેને એવોગેડ્રો અચળાંક તરીકે પણ ઓળખી શકાય છે. Na એ કેપિટલ રાખવાનું, Na એટલે 1 એવોગેડ્રો અચળાંક બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ. આને કહેવાય 1 મોલ. કોઈ પણ પરમાણુમાં આટલા ઘટક કણો હોય તો 1 મોલ કહેવાય. પણ હજી હવે તમે સમજી શકો ને કે આ પરમાણુની જે સંખ્યાના સંદર્ભે થોડી ઘણી હજી બીજા 1-2 એક્ઝામ્પલ આપી તમને સમજાવું, અને પછી આ કાર્બનની જેમ અન્ય એક્ઝામ્પલ્સ પણ લઈ અને તમને સમજાવું. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. ચાલો દીકરાઓ, હવે આપણે એ મોલ સંકલ્પનાને આગળ વધારીએ અને લાસ્ટ પોઈન્ટની અંદર જે હું તમને કહી ગયો કે ભાઈ એક કાર્બન પરમાણુનું દળ 12 AMU છે અને એ 12 AMU એટલે કેટલા ગ્રામ હતું તો કે 1.992648 into 10⁻23 ગ્રામ. એ તો એક કાર્બન પરમાણુનું દળ હતું, પરમાણુય દળ. પરંતુ જો એ 12 AMU ને બદલે 12 ગ્રામ કાર્બનનો જથ્થો લેવામાં આવે તો તે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી થાય? 6.022 10⁻23. તો એ જે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા કાર્બન પરમાણુનો જથ્થો છે એને કહેવામાં આવે છે 1 મોલ, એટલે એવોગેડ્રો અચળાંક જેટલી સંખ્યા. આથી
હું એમ પૂછું તો દીકરાઓ આ કાર્બન પરમાણુ માટે 12 ગ્રામ શું થયું? તો તમે કહેશો સર એ 12 ગ્રામ કાર્બન પરમાણુનો પરમાણુ ભાર તો થયો, પરંતુ તે એક કાર્બન પરમાણુનો પરમાણુ ભાર નથી, તે 1 મોલ કાર્બન પરમાણુનું વજન છે 12 ગ્રામ. આથી કહી શકાય કે કાર્બન પરમાણુ નો પરમાણુ ભાર બરાબર 12 ગ્રામ પ્રતિ મોલ. આ 12 ગ્રામ પ્રતિ મોલ ને કાર્બન પરમાણુનું મોલર દળ પણ કહેવાય. કેમ મોલર દળ? કારણ કે 1 મોલ જેટલા કાર્બનનો જથ્થો લેવામાં આવે એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા કાર્બન પરમાણુની સંખ્યા લેવામાં આવે ત્યારે તેટલા કાર્બન પરમાણુનો જથ્થો થશે 12 ગ્રામ. તો આને કાર્બન પરમાણુનું મોલર દળ પણ કહેવાય. આથી દીકરાઓ 12 AMU એ એક કાર્બન પરમાણુનું દળ છે અને 12 ગ્રામ એ કાર્બન પરમાણુનું મોલર દળ છે. એટલે 1 મોલ દીઠ 12 ગ્રામ કાર્બન થાય. આથી તમે ઘણીવાર જોતા હોય કે ભાઈ કાર્બન પરમાણુનો પરમાણુ ભાર 12 ગ્રામ છે, પણ રિયાલિટી એવી છે કે 12 ગ્રામ પ્રતિ મોલ છે, જેને કાર્બન પરમાણુનો મોલર દળ પણ કહેવાય. કાર્બનનો મોલર દળ. તો આના ઉપરથી સાબિત થયું કે મોલર દળ એટલે શું? તો કોઈ પણ તત્વના 1 મોલ દીઠ રહેલા દળને તેનું મોલર દળ કહેવાય. ચાલો ડેફિનેશન મળી ગયા આના ઉપરથી. મોલર દળ એટલે શું? કોઈ પણ તત્વના 1 મોલ દીઠ રહેલા દળને તેનું મોલર દળ કહેવાય. એક મોલ દીઠ રહેલા દળને તેનું મોલર દળ કહે છે. ચાલો રેડી? તો આ થઈ ગઈ મોલર દળની ડેફિનેશન. ઓકે, હજી એક્ઝામ્પલ આપું. આ ખાલી કાર્બન પૂરતું જ ન હોય, તમે કોઈ પણ તત્વ લઈ શકો છો. હવે આની જેમ બીજા એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું. હાઇડ્રોજનનું ઉદાહરણ લઉં. નેક્સ્ટ એક્ઝામ્પલ. હાઇડ્રોજન પરમાણુ માટે એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ 1.008 AMU છે. બરાબર? કેટલું છે? 1.008 AMU. એક હાઇડ્રોજન પરમાણુનું. આપણે આગળના લેક્ચરમાં પરમાણુય દળમાં આપણે ટોપિકનો અભ્યાસ કરી ગયા. પણ તમને એમ થાય કે સર નહીં, તમે સેમ હું દુકાન ખોલીને બેઠો છું, આજે બીજો વિદ્યાર્થી આવ્યો સર કે મને 1.008 AMU હાઇડ્રોજન આપો. હું શું કહીશ? એલા ભાઈ એટલું સૂક્ષ્મ હાઇડ્રોજન જોખી નહીં શકાય. કહેતો હો તો 1.008 AMU નહીં, 1.008 ગ્રામ આપો. તો એનો મતલબ એમ કે આ એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ 1.008 AMU છે, પરંતુ જો હાઇડ્રોજન પરમાણુ નો 1.008 ગ્રામ જથ્થો લેવામાં આવે હાઇડ્રોજન પરમાણુનો 1.008 ગ્રામ જથ્થો લેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય? તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થશે 6.022 into 10⁻23 એટલે કે 1 મોલ. 1.008 એટલે 1.008 AMU હાઇડ્રોજન લેવાને બદલે જો એટલો જ અંક જેટલું ગ્રામમાં જથ્થો લઈ લેશો ગ્રામમાં, તો એ 1.008 ગ્રામ હાઇડ્રોજન લેવામાં આવે તો તેમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 6.002 into 10⁻23 જેટલા હાઇડ્રોજન પરમાણુ થશે, એટલે 1 મોલ થશે.
તમને એમ થાય સર એનું પ્રૂફ શું આ કાર્બન પરમાણુ માટે આટલું જ મૂલ્ય આવ્યું, 12 AMU ને બદલે 12 ગ્રામ લ્યો તો આ આંકડો આવે તો સ્વાભાવિક છે 1.008 AMU ને બદલે 1.008 ગ્રામ લેશો તો આંકડો આ જ આવશે. સાબિતી પણ આપી દઉં. જો એક હાઇડ્રોજન પરમાણુનું ગ્રામમાં વજન કેટલું હોય તો એક હાઇડ્રોજન પરમાણુનું ગ્રામમાં વજન હોય 1.6736 into 10⁻⁻34. રેડી? 1.6736 10⁻⁻34. તો આના પરથી ત્રિરાશિ બની શકે કે ભાઈ 6736 into 10⁻⁻24 24 ગ્રામ હાઇડ્રોજન બરાબર એક હાઇડ્રોજન પરમાણુ. તો 1.008 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે કેટલા હાઇડ્રોજન પરમાણુ? તો એની જો આપણે ગણતરી માંડીએ તો એ ગણતરી પ્રમાણે 1.008 ડિવાઈડ બાય 1.6736 into 10⁻⁻24 કરશો તો મૂલ્ય મળશે 6.022 into 10⁻23 હાઇડ્રોજન પરમાણુ, એટલે કે 1 મોલ. 1 મોલ જેટલા ઘટકોનો મળે ફિક્સ. મતલબ આ મૂલ્ય તો અચળ થઈ ગયું. કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળનું મૂલ્ય જેટલું એ મૂલ્ય AMU ને બદલે જો એ જથ્થો ગ્રામમાં લઈ લઈને તો તેમાં રહેલા ઘટકોની સંખ્યા ફિક્સ મળે 6.022 × 10⁻23. આ ખાલી કાર્બન અને હાઇડ્રોજન માટે નહીં, તમે કોઈ પણ પરમાણુ માટે ગણી શકો છો. છૂટ છે, મૂલ્ય આ જ આવશે. એટલે આને એવોગેડ્રો અચળાંક બોલે છે, કેમ કે આ મૂલ્ય અચળ થઈ જાય. 1 મોલ દીઠ આટલી સંખ્યા મળે પરમાણુની. તો હાઇડ્રોજન પરમાણુનું મોલર દળ કેટલું થયું? 1.008. તો આના આધારે કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુ નું પરમાણ્વીય દળ 1 AMU થયું, પણ મોલર દળ કેટલું થાય? 1.008. અને આપણે એક્ઝેક્ટ ફિગર લખીએ છીએ 1.008 ગ્રામ પ્રતિ મોલ. આવું તમે દીકરાઓ કોઈ પણ પરમાણુ માટે લઈ શકો એક્ઝામ્પલ સ્વરૂપે. પણ એ એક્ઝામ્પલ સ્વરૂપે લેવા માટે હું તમને વધારાને જગ્યાનો અભાવ છે, કેમ કે મારે તમને સમજાવવું છે, પણ વધારાના એક્ઝામ્પલ્સ તમને હજી નેક્સ્ટ સમજાવું એની પહેલા આ જ પોઈન્ટને આધારે પછી, કેમ કે આપણે દાખલા કઈ રીતે ગણવાના થશે એનું સૂત્ર ડેવલપ કરવું પડશે. અને સૂત્ર સમજવા માટે એ મોલને હું આને આધારે સમજાવું. દાખલા તરીકે મારી પાસે એક પેપરનું બંચ છે, આખું એક પેપર છે. આ બધા પેપર છે. પેપરનું બંચ છે અને એ બંચમાં પેપરની સંખ્યા 1 મોલ છે. અને 1 મોલ એટલે કેટલા પેપર થશે? તો કે પેપરની સંખ્યા થશે 6.022 × 10⁻23 પેપર થાય. રાઈટ? એટલે આ 1 મોલ થયા. યાદ રાખજો, 6.022 × 10⁻23 પેપર. હવે મારા પ્રશ્નને વ્યવસ્થિત સમજવાનું છે, કેમ કે મારે તમારી પાસેથી એક આંકડો લેવાનો છે, પણ તમે ત્યાંથી બોલશો તો હું સમજી નહીં શકું, સાંભળી નહીં શકું, પણ તમે ત્યાં મનમાં બોલજો, મારા પ્રશ્નનો જવાબ આપજો. મારી પાસે આ એક પેપરનું બંચ છે અને એ 6.022 × 10⁻23 જેટલા પેપર ધરાવે છે. હવે હું પેપરને ચપ્પાની ધાર વડે, મતલબ એક ચાકુ લઉં છું. બરાબર, કટર લઉં છું અને આ કટર વડે હું અહીંયા વચ્ચેથી 2 ભાગ પાડી દઉં છું. વચ્ચેથી કટકા કરી નાખું છું. તો એમ કહી શકાય ને કે ભાઈ વચ્ચેથી 2 ભાગ કરવામાં આવે હવે જે પહેલા જે પેપર, એક પેપરની પહોળાઈ હતી, હવે એ પહોળાઈ અડધી થઈ ગઈ, નો ડાઉટ. પરંતુ બહુ લોજિકલ ને જમાવટ વાળો પ્રશ્ન છે. વચ્ચેથી 2 ભાગ પડ્યા ને તો મારી પાસે હવે 2 બંચ થયા. બંચ નંબર 1, બંચ નંબર 2, જે નાના પેજના બંચ થયા. આ બંચ 1 થશે અને આ બંચ થશે 2. પણ પ્રશ્ન છે
આ એક બંચમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હતા, પણ પેજની સંખ્યા કેટલી? આમાં પેજની સંખ્યા કેટલી? જોજો, આ પેજની સંખ્યા છે 1 મોલ. 6.022 10⁻23 વચ્ચેથી 2 ભાગ પાડું છું તો આ થશે કેટલા? 6.022 10⁻23 પેપર જ થશે, એટલે કે 1 મોલ. કેમ કે વચ્ચેથી 2 ભાગ પાડું છું એટલે જથ્થો તો એટલો જ ભાગ પડશે, બરાબર. અને આ સંખ્યા પણ થશે 6.022 into 10⁻23. અહીંયાથી આ 2 પીસ કરીએ છીએ, 2 ભાગ કરીએ છીએ, તો આ 1000 નો 1 મોલનો બંચ થયો, આ બંચ પણ 1 મોલનો થયો, તો ઓવરઓલ બંચ કેટલા થશે? તો ઓવરઓલ મૂલ્ય થશે 2 મોલ. અને 2 મોલ એટલે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. રાઈટ, આ રીતે ખબર પડી જોઈએ કે ભાઈ 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23, તો 2 મોલ જેટલા પેપર ભેગા કરો તો ઘટક કણોની સંખ્યા 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. પણ આ વખતે હું શું કરું છું? બંચ કાપતો નથી, આ રીતે, બીજી રીતે, આ વચ્ચેથી 2 ભાગ પડ્યા. પણ હવે હું આ પૂછી નાખું છું, મતલબ હવે આની બીજી રીતે અહીંયા જે આવું છે એમાં શું કરવું છે? વચ્ચેથી અહીંયાથી અડધા કરી નાખું. મેં શું કર્યું છે? કાપ્યું નથી, થપ્પીમાંથી અડધા સાઈડ ગોઠવી નાખ્યા અને અડધા સાઈડ ગોઠવી નાખ્યા, થપ્પીમાંથી અડધા. તો મને કહો હવે આ બંચ અને આ બંચમાં કેટલા મોલ બચે? આ બંચ 1 અને એમાં બચે 0.5 મોલ. બંચ 2 એમાંય બચે 0.5 મોલ. અને ઘટક કણોની સંખ્યા જોશો એટલે કે પેજની સંખ્યા જોશો તો એ થશે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત અને આ થશે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત, એટલે અડધો મોલ. દીકરા વાસ્તવમાં કેવું છે? આ તો પેજને આધારે મેં તમને ઘટકોની સંખ્યાનો નિર્દેશ કર્યો, પરંતુ રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ પણ પ્રક્રિયામાં કેટલા મોલ ભાગ લે છે એ રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે દર્શાવવામાં આવે છે તો હું એક એક્ઝામ્પલ આપી દઉં તમને. અને એક્ઝામ્પલ હું લખીશ અહીંયા. દાખલા તરીકે CH4 plus 2O2 it gives CO2 plus 2H2O. ચલો રેડી? તો આ પ્રક્રિયા તમને બતાવી છે, તો આ પ્રક્રિયા એવું સાબિત કરે છે કે આ પ્રક્રિયામાં અહીંયા કાંઈ નથી લખેલું, એટલે કેટલો અંક કહેવાય? 1. રાઈટ? તો હું એમ કહી શકીશ કે આનો 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, ત્યારે ઓક્સિજનના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે. મતલબ કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લે છે ને એ અણુસૂત્રની આગળ લખવામાં આવે. પરંતુ જો કાંઈ ન લખેલું હોય તો 1 મોલ હોય એવું સ્વીકારવું, કેમ કે 1 ને લખવામાં નહીં આવે, પણ 1 કરતાં વધારે મોલ હોય તો લખેલા હોય. એવી જ રીતે આ પ્રક્રિયામાં કેટલા મોલ CO2 બને છે તો 1 મોલ CO2 બને, અને અહીંયા જો શું લખેલું છે 2, તો 2 મોલ H2O બને. તો 1 મોલ CO2 બને છે અને 2 મોલ H2O બને. આ રીતે કોઈ પણ પ્રક્રિયામાં દર્શાવેલ હોય. ચલો રેડી? તો હવે આપણે કોઈ પણ પ્રક્રિયામાં મોલ આપેલ હોય તો એને આધારે ઘટક કણોની સંખ્યા, અને જો ઘટક કણોની સંખ્યા આપેલ હોય તો તેને આધારે મોલ કઈ રીતે ગણવા, બરાબર, એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. ચાલો દીકરાઓ, તો હવે આપણે જે આગળના ટોપિકમાં જોઈ ગયા એમાં એકી સાથે તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ લખી દીધા છે. હાઇડ્રોજનમાં મેં કીધું કે હાઇડ્રોજનના એક પરમાણુનું પરમાણુ દળ 1 AMU હોય, પણ 1 AMU પ્રેક્ટિકલી લેવું પોસિબલ નથી. તો 1 AMU મને રાઉન્ડ ઓફ કરીને લખેલું છે 1.008 ને બદલે 1 AMU. તો એને બદલે જો 1 ગ્રામ લઈ લઉં ને તો એ 1 ગ્રામ જેટલા વજનમાં ઘટક કણોની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નીકળે, જેને કહેવાય મોલ. આથી તેનું મોલર દળ થાય 1 ગ્રામ પ્રતિ મોલ. મતલબ જો તમે હાઇડ્રોજનનો 1 ગ્રામ જથ્થો લ્યો તો તેમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી થાય. રેડી? એટલે આ જે થયું એ થયું Na, ઘટક કણોની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી, એવોગેડ્રો કોન્સ્ટન્ટ Na. ઓકે,
જ્યાં એ એવોગેડ્રો ઉપરથી છે અને એન છે નંબર ઉપરથી. ઓકે, જો તમે હિલિયમની વાત કરીએ, હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે? તો કે ભાઈ હિલિયમનો પરમાણુ ભાર છે, એક પરમાણુનું દળ છે 4 AMU. પણ જો એને બદલે હું 4 ગ્રામ હિલિયમ લઈ લઉં ને, 4 ગ્રામ, અને તમે એમાં ઘટકોની સંખ્યા ગણો 1 2 3 4 5, તો એટલા જ નીકળે 6.022 × 10⁻23 ઘાત. અને જો તમારે બીજી રીતે ગણતરી કરવી હોય તો થઈ શકે ને. પહેલા આ AMU ને ગ્રામમાં ફેરવો. એક ગ્રામમાં કઈ રીતે ફેરશો? તો કે 4 × 1.66056 10⁻24 આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. આ 4 AMU એટલે કેટલા ગ્રામ? પછી એટલા ગ્રામે એક હિલિયમ, તો 4 ગ્રામે કેટલા હિલિયમ? જવાબ એ જ આવશે 6.022 × 10⁻23 ઘાત. લિથિયમના એક પરમાણુનું પરમાણુય દળ 7 હોય, પણ એ 7 AMU લિથિયમનું દળ લેવું પોસિબલ નથી, કેમ કે એક પરમાણુનું દળ છે. પણ જો તમે એને પ્રાયોગિક ધોરણે ગાણિતીય સ્વરૂપે રજૂ કરવા ઈચ્છતા હો અને તમે મેન્યુઅલી ગણતરી પણ કરી શકો અને પ્રેક્ટિકલી પ્રયોગ પણ કરી શકો, એના માટે એ 7 અંકને AMU ને બદલે જો ગ્રામમાં લઉં ને, તો 1 ગ્રામ 7 ગ્રામ લિથિયમ એટલે 1 મોલ જેટલો જથ્થો થાય. આથી એનું મોલર દળ કહેવાય 7 ગ્રામ પ્રતિ મોલ. એટલે તમારા જે મનમાં કન્ફ્યુઝન હતું જૂનું કે સર એ 7 AMU લેવું કે 7 ગ્રામ, પણ એ ક્લિયર કરી દઈએ હવે. 7 AMU એ એક પરમાણુનું પરમાણુય દળ છે, પણ જો એ 7 AMU ને બદલે 7 અંક એમનેમ રાખીએ, પણ જો ગ્રામમાં જથ્થો લઈએ, જે વિઝિબલ જથ્થો થાય, તો એની અંદર ઘટકણ 1 નો રહે, પણ કેટલા બને? 6.022 × 10⁻23 ઘાત. એટલે આ શું થયું? પ્રયોગ પણ કરી શકો, 7 ગ્રામ પ્રેક્ટિકલી જોઈ પણ શકો, અને તે જથ્થામાં 7 ગ્રામ લિથિયમ ભેગો કરો તો એની અંદર જેટલા ઘટકણો હશે ને, કદાચ જો સરવાળો પોસિબલ થાય તો એ 6.022 × 10⁻23 ઘાત જ થાય. પછી ભલે અણુ હોય કે પરમાણુ હોય. હમણાં આપણે જોઈ ગયા 12 ગ્રામ માટે કે 12 ગ્રામ કાર્બનનો પરમાણુ ભાર 12 AMU છે, તો 12 ગ્રામ એટલે 1 મોલ થાય, બરાબર? 1 મોલ કાર્બન પરમાણુનો જથ્થો એટલે 12 ગ્રામ. નાઇટ્રોજન માટે નાઇટ્રોજનનો પરમાણુય દળ એક પરમાણુનો 14 AMU છે, પણ જો 14 AMU ને બદલે જો નાઇટ્રોજન 14 ગ્રામ લઉં, તો 14 ગ્રામ જેટલા જથ્થા ધરાવતા નાઇટ્રોજનમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા થાય 6.022 × 10⁻23 ઘાત. એટલે આઈ હોપ કે તમે આટલા એક્ઝામ્પલને આધારે હવે સમજી ગયા હશો કે પરમાણુ દળ અને મોલ વચ્ચે સંબંધ શું છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જેટલો જથ્થો લ્યો ને, તો તેનું પરમાણુ દળ છે એ ગ્રામમાં આવે. રાઈટ? આ સિમ્પલ ટોપિક છે, અને મોલર દળ કહેવાય. અને એક પરમાણુ દળ AMU માં હોય. હવે એ AMU ને ગ્રામમાં કેમ ફેરવવું એ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા, જેનું ગ્રામમાં મૂલ્ય બહુ સૂક્ષ્મ આવે. આથી ગાણિતીય સરળતા માટે મોલર દળનો યુઝ થાય છે. પણ આનું પણ હજી એક એક્ઝામ્પલ લઈને ગણતરી કરી અને પ્રૂફ લઈએ કે કઈ રીતે આંકડો આવે. જો નાઇટ્રોજન પરમાણુ છે, એનું પરમાણુ દળ 14 AMU એટલે ગ્રામમાં થશે 2.325 × 10⁻23 ગ્રામ, બરાબર? તો એ ગણતરી અહીંયા દર્શાવું તો 2.325 × 10⁻23 ગ્રામ બરાબર 1 નાઇટ્રોજન પરમાણુ થાય, પરમાણુનું દળ, બરાબર? કેમ કે 14 AMU. તો આપણે એનો 14 ગ્રામ જથ્થો લઈએ, તો 14 ગ્રામ નાઇટ્રોજન લઈએ તો ત્યારે કેટલો જથ્થો થાય? તો 14 ગુણ્યા 1/2.325 ગુણ્યા 10⁻23 ઘાત. આ બંનેનું સાદુરૂપ આપશો તો એ થશે એપ્રોક્સ 6.022 ગુણ્યા 10⁻23 ઉપર લેશું એટલે 10⁻23 ઘાત પરમાણુ આવી ગયા. એવી રીતે તમે એમ કહેશો કે સર 1 મોલ મિથેન લઈએ, 1 મોલ મિથેન, આ અણુ 1 મોલ મિથેન, તો 1 મોલ મિથેન એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા CH4 અણુ થાય. અને તેનું મોલર દળ કેટલું થાય? તો મોલર દળ થાય કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજન 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. આ અણુ માટેની વાત થઈ ગઈ. આ આણ્વીય દળ કહેવાય. દાખલા તરીકે 1 મોલ NaCl લઈએ, તો 1 મોલ NaCl એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા NaCl, જેને 1 મોલ NaCl અણુ કહેવાય, એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. અને જેનું મોલર દળ લઈએ તો એ મોલર દળ થશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. રેડી? એક NaCl નું આણ્વીય દળ થાય 58.5
AMU, પરંતુ તેનું મોલર દળ લઈએ ને તો એ મોલર દળ થશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. જે ઘટક અણુની સંખ્યા એટલે કે અણુની સંખ્યા થશે 6.022 ગુણ્યા 10⁻³ ઘાત જેટલા NaCl ના અણુ. રાઈટ? ઓકે. એ જ રીતે જો ઓક્સિજનની વાત કરીએ, 16 AMU એટલે એક ઓક્સિજન પરમાણુનું પરમાણુય દળ, પણ 16 ગ્રામ લઈએ તો 1 મોલ ઓક્સિજનના પરમાણુય દળ 16 ગ્રામ પ્રતિ મોલ. એઝ ઇટ ઇઝ નિયોન માટે 20 ગ્રામ પ્રતિ મોલ. 20 ગ્રામ જેટલો નિયોન લેશો એટલે 6.022 ગુણ્યા 10⁻³ ઘાત થાય. રાઈટ? તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા અને ઘણી બધી વાતો કરી મોલર દળને આધારે. એને આધારે કદાચ તમે સમજી ગયા હશો કે ભાઈ મોલ એટલે શું છે અને મોલર દળ એટલે શું. પરંતુ આ થિયરી આવડવી એ મહત્વનું નથી. મહત્વનું છે આ થિયરીનો ઉપયોગ કરી દાખલા કેમ ગણવા, કેમ કે આના દાખલા જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો હવે આપણે એ ગણવાનું રહેશે કે કોઈ પણ પરમાણુની સંખ્યાને આધારે તેના મોલ કેમ ગણવા, મોલને આધારે સંખ્યા કેમ ગણવી, વજન આપેલું હોય તો વજનને મોલમાં કેમ કન્વર્ટ કરવો, મોલ આપેલા હોય તો તેને વજનમાં કઈ રીતે કન્વર્ટ કરવો. તો આ બધા પોઈન્ટ્સને કઈ રીતે ગણતરીમાં રજૂ કરવા એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ સૂત્રોની તારવણી કરી અને કઈ રીતે તમારે ત્રિરાશિથી આ બધી ગણતરી કરવાની થશે, બહુ સરળતાથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ટોપિકનું ડિસ્કશન કરશું. તો દીકરાઓ, આવતા લેક્ચર સુધી રજા લઈશ અને આઈ હોપ યુ આર એન્જોયિંગ ધીસ લેક્ચર. રાઈટ? સો આવતા લેક્ચરમાં પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.